દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નારાયણપુરામાં ટાંકી ધરાશયી। અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં અનેક હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે, જે 35 થી 40 વર્ષ જૂના હાઉસિંગ બોર્ડના મકાનને કેટલાક મકાનો જર્જરિત હાલતમાં છે, તો કેટલાક મકાનોની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। નારાયણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 5માં કોમન ટાંકી ધરાશયી થતા આસપાસના સ્થાનિકોમાં ગભરાટનો માહોલ ઊભો થયો। 35 થી 40 વર્ષ જૂના મકાનમાં જર્જરિત ટાંકીઓ હજુ પણ યથાવત જોવા મળી રહી છે, ત્યારે ટાંકી ધરાશયી થઈ હતી, પરંતુ સદનસીબે કોઈ પણ લોકોને જાનહાનિ થઈ ન હતી। પરંતુ આવી દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે, તો આ બાબતે તંત્ર દ્વારા કોઈ વિચારણા કરવામાં આવશે કે કેમ, એ જોવું રહ્યું। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં 5 નંબરના બ્લોકમાં જે જનરલ 12 ઘર છે, એના માટે પાણીની ટાંકી હતી। એ પાણીની ટાંકી આજ સવારમાં પડી ગઈ છે નીચે, અને નીચેના ઘરને નુકસાન થયેલું છે, બાકી કોઈ જાનહાનિ થઈ નથી। કેટલા વર્ષ જૂનું છે? 35 થી 40 વર્ષ જૂનું બાંધકામ છે, અને અત્યારે અમે રીડેવલપમેન્ટમાં જઈ રહ્યા છે, પણ ઘણા એવા તત્વો છે બ્લોકવાળા કે જે અમને વધારે બાંધકામ સહીઓ નહોતા કરી આલતા। આ એક એમના માટે ઉદાહરણ છું કે હજુ જેટલું લેટ કરશો એના કરતાં વધારે ખરાબ થશે।